આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખના ભાઈ પાસેથી દારૂ મળવાનો મામલો। દારૂબંધીની વાત કરતા ધારાસભ્ય ચૈતર વસાવાનો લૂલો બચાવ। જિલ્લા પ્રમુખના ભાઈ પાસેથી દારૂ મળવા મુદ્દે એમએલએની પ્રતિક્રિયા સામે આવી છે। અમે હંમેશા દારૂ અને ડ્રગ્સ મુદ્દે લડત આપતા આવ્યા। દારૂ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો તેની તટસ્થ તપાસ કરાશે। આમ આદમી પાર્ટીના લોકો દારૂ સાથે પકડાતા ધારાસભ્યની બેમોઢાની વાતો। પોલીસ પાછલા બારણેથી દારૂ મૂકી જાય છે। ખેતરમાં, મકાનમાં અને વાડીમાં દારૂ મૂકી અને ફસાવે છે। તપાસ થશે એટલે દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે। એમએલએનું આ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે। અમે તો સરકારને કહે છે દારૂબંધી છે, કોણ લાવે છે, ક્યાંથી આવે છે એની સંશોધન કરો। જે બોટલ તમને પકડાયું છે એમાં તમારી આખી સ્કેનિંગ હશે, એને સ્કેનિંગ કરો ને, કઈ કંપનીએ બનાવીને અહીંયા દારૂ મોકલ્યું છે, કોણ લઈને આવ્યું છે, કોણ બુટલેગર છે, એમાં તમામ બાબતોની ચકાસ થશે। દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે। અમે સરકાર સામે લડીએ છીએ, અમને દબાવવા માટે કેટલીક જગ્યાએ પોલીસ એના પાછલા દરવાજે મૂકી જાય છે, એના ખેતરમાં મૂકી જાય છે, વાડીએ મૂકી જાય છે અને અમારા પર આક્ષેપબાજી થાય છે। એટલે આ બધી વાહિયાત બાતો છે। તમારી સરકાર છે, તમે કાર્યવાહી કરો, પોલીસ તમારી છે। સંવાદદાતા કમલેશ જોડાયા છે। કમલેશ, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખના ભાઈ પાસેથી દારૂ મળવાનો મામલો, હવે ચૈતર વસાવાનું સ્ટેટમેન્ટ શું સામે આવ્યું છે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો આજે બનાસકાંઠાની અંદર જે કહી શકાય કે આમ આદમી પાર્ટીની જે કિસાન મહાપંચાયત હતી તે દરમિયાન જે પત્રકારો દ્વારા તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું છે કે નર્મદાને આમ આદમી પાર્ટીના જે પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ પાસે જે દારૂ પકડાયો તે બાબતે તેમને સ્ટેટમેન્ટ આપ્યું હતું। તેમણે કહ્યું છે કે જે ડ્રગ્સ અને દારૂ સામે લડે છે તે ચૈતર વસાવા હંમેશા લડતા આવ્યા છે, પહેલા પણ લડતા હતા। ત્યારે દારૂ ક્યાંથી આવ્યો, કઈ કંપનીએ બનાવ્યો છે અને કેવી રીતે આવ્યો તેની તટસ્થ તપાસ થવી જોઈએ। પોલીસ પાછલા બારણેથી દારૂ મૂકી જાય છે અને ખેતરમાં, મકાનમાં, વાડીમાં દારૂ મૂકે છે અને ફસાવે છે। એટલે ક્યાંક ને ક્યાંક ફસાવાના કાવતરાને લઈને જે ચૈતર વસાવાએ નિવેદન આપ્યું છે। જી કમલેશ, જોડાવા બદલ આભાર આપનો। તો દારૂબંધીની વાતો કરતા ધારાસભ્ય ચૈતર વસાવા હવે લૂલો બચાવ કરી રહ્યા છે। તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે હંમેશા દારૂ અને ડ્રગ્સ મુદ્દે લડત આપતા આવ્યા છીએ। દારૂ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો તેની તટસ્થ તપાસ કરાશે। તેમણે આક્ષેપો પણ પોલીસ પર કરેલા છે। આમ આદમી પાર્ટીમાં લોકો દારૂ સાથે પકડાતા ધારાસભ્ય બેમોઢાની વાતો કરી રહ્યા છે અને આ મુદ્દે આપણી સાથે મનસુખ વસાવા જોડાઈ ગયા છે। મનસુખભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। જે મામલો ગરમાયેલો છે દારૂબંધીની વાતો વચ્ચે ચૈતર વસાવાનું આ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે। તેમણે પોલીસ પર આક્ષેપો કર્યા છે અને તેમણે એવું કહ્યું કે અમે તો સરકાર સામે અવાજ ઉઠાવીએ છીએ, અમને ફસાવવા માટે, બદનામ કરવા માટે આ થઈ રહ્યું છે। આપનું શું કહેવું છે? ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવા જેવા અનેક લોકો જે છે કે એમના માણસ આવા બે નંબરના ધંધા કરે અને પછી આરોપ મૂકે સરકાર પર। હવે સ્પષ્ટ વાત છે કે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાનો નાનો ભાઈ ભદ્રસિંહ નામ છે, જે રંગે હાથ પોલીસે પકડ્યો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે। એના પહેલા પાછલા દિવસોમાં પણ એને પોલીસે પકડ્યો છે, તે ફરિયાદ થયેલી છે। અને એ ઉપરાંત આ નિરંજન જિલ્લા પાર્ટીનો, આમ આદમી પાર્ટીનો જે પ્રમુખ છે નિરંજન વસાવા, એ વીજ ચોરીમાં પણ આ પહેલા પકડાયો છે અને 2 લાખની આસપાસ એને દંડ કર્યો છે। એટલે આ લોકોનો, આમ આદમી પાર્ટીના લોકોનો આવો ઇતિહાસ જ આવો છે, ઇતિહાસ ખરડાયેલો છે, અનેક પ્રકારના આવા ધંધા કરવાના છે। આ તો એનું સદનસીબ કે કંઈક ને કંઈક પ્રકારે એમને બાતમી મળી ગઈ કે રેડ પડવાની છે, એટલે 5 પેટી ઇંગ્લિશ દારૂ એમને સગે વગે કરી દીધો। આ એમના જ ગામના જ લોકોએ કેટલીક માહિતી આપેલી છે। આ તો ઉપરથી ચૈતરભાઈ વસાવાએ ખરેખર આવા લોકોને પ્રોત્સાહન નહીં આપવું જોઈએ અને જે ગુનેગાર કૃત્ય કરનારા જે એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ ખરેખર તો। પોલીસને શું લેવા દેવા છે કે ખોટી રીતના આને કરવાનો? એ જે ક્લિયર છે, અગાઉ પણ પાછલા દિવસોમાં પણ એ પકડાયો છે અને આખા જ લોકો જાણે છે આ વિસ્તારના કે કુમારપુરામાં, નાંદોદ તાલુકાના આમ આદમી પાર્ટીના નેતાને ત્યાં આ પ્રકારનો ધંધો દારૂનો ચાલે છે। એટલે પોલીસ પર આક્ષેપો કરે છે, એટલે કહી શકાય કે આમ આદમી પાર્ટીના લોકો દારૂ સાથે પકડાતા ધારાસભ્ય હવે બેમોઢાની વાતો કરવા લાગ્યા। એમાં આ જે બધા કેટલાક લોકો એવા ફોટા વાયરલ કર્યા કે એ જે ભદ્રેશભાઈ પકડાયા છે
નિરંજન વસાવાનો નાનો ભાઈ. એક ફોટામાં એક બાજુ નિરંજન વસાવા છે, બીજી બાજુ એનો નાનો ભાઈ આ ભદ્રેશ છે ને વચ્ચે ચૈતર વસાવા છે. એટલે એને આ બધું પોતા માટેના ખોટા સરકાર પર આરોપ મૂકે કે પોલીસ પર આરોપ મૂકે છે. આ ચૈતર વસાવાને પોતાને ખબર છે કે આ નિરંજન વસાવાનું શું એનો રોલ છે, અને એના જે નેતાઓ જે છે તોડ પાણીનો કોણ કેવા ધંધા કરે છે એને બધું જ ખબર છે. ડેડિયાપાડામાં જે ડેડિયાપાડા તાલુકા પાર્ટીના આમ આદમી પાર્ટીના પ્રમુખ દેવેન્દ્ર દેવો, હવે એ ગયા વખતે પેલા તાલુકા વિકાસ અધિકારીને ધમકાવે છે કે મારા કાર્યકર્તાને દિવાળી કરવાના આટલા પૈસા તારે આપવા પડશે. આ રીતના અલગ અલગ જગ્યાએ એમના જે માણસો આ પ્રકારના લોકોને ડરાવવાના બીવડાવવાના આવા જ પ્રકારના ધંધા છે. તો અને આવા લોકોને ચૈતર વસાવા જેવા આવો સ્ટેટ એમનો બચાવ કરીને એને પ્રોત્સાહન આપે છે, તો ગુનાખોરી આનાથી વધવાની છે. જી 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 અને જી મનસુખભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો ચૈતર વસાવા દ્વારા પોલીસ પર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે એ પણ કહ્યું કે તપાસ થશે એટલે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. મનસુખ વસાવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે તે આવી બધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. આમ આદમી પાર્ટીનો ઇતિહાસ જ આવો રહ્યો છે. જ્યારે નામ સામે આવ્યું એટલે તેઓ પોલીસ પર આક્ષેપો કરી રહ્યા છે. જ્યારે ચૈતર વસાવાએ એવું કહ્યું હતું કે પોલીસ પાછલા બારણેથી દારૂ મૂકી જાય છે, ખેતર મકાનમાં અને વાડીમાં દારૂ મૂકી ફસાવે છે. તો આમ આદમી પાર્ટીના લોકો દારૂ સાથે પકડાતા ચૈતર વસાવા બે મોઢાની વાતો કરી રહ્યા છે. તેમણે એ પણ કહ્યું કે દારૂ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો તેની તટસ્થ તપાસ કરવામાં આવે. તેમણે એ કહ્યું હતું કે અમે હંમેશા દારૂ અને ડ્રગ્સ મુદ્દે લડત આપતા આવ્યા છીએ.